ચેનલ ઓફ વડોદરા। નર્મદા જિલ્લાના ભાજપ પ્રમુખ તરીકે યુવા નેતા એવા નીલ રાવની જાહેરાત કરવામાં આવી છે। નર્મદા જિલ્લામાં 24 ઉમેદવારોની હરીફાઈ વચ્ચે કોણ પ્રમુખ બનશે જેની સૌ કાર્યકરોમાં ઉત્સુકતા હતી, ત્યારે ભાજપ કાર્યાલય કમલમ નર્મદા ખાતે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે સંકલન બેઠક મળી હતી। પ્રદેશ ઉપપ્રમુખ મહેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બેઠક થઈ અને ભાજપના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં બેઠક નવા પ્રમુખની જાહેરાત થઈ હતી, જેમાં નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે બેઠક નીલ રાવની જાહેરાત કરવામાં આવી। નર્મદા ભાજપને યુવા પ્રમુખ મળ્યા। નીલ રાવ જિલ્લા મહામંત્રી હતા, જેમને જિલ્લા ભાજપ પ્રમુખ પદ મળ્યું એટલે સૌને સાથે રાખીને જિલ્લામાં સંગઠન મજબૂત કરવા અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ ભાજપ બધી સીટ જીતશે તેવા વિશ્વાસ સાથે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ પદ ગ્રહણ કર્યું હતું। ભાજપે યુવા નેતા તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ યુવા નીલ રાવની પસંદગી કરી છે। પ્રમુખની વરણીની મહેન્દ્ર પટેલ સાહેબ આપણા પ્રધાનનું અત્યાર લગી જેમને ઘડતર કર્યું અને જેમને માર્ગદર્શન કર્યું છે ને જે ભારતીય જનતા પાર્ટીમાં વટવૃક્ષની હમણાં જેમને વાત કરી પણ એના મૂળની અંદર જો કોઈ હોય તો આદરણીય સાંસદ એવા મનસુખભાઈ વસાવા સાહેબ।